ઉમેદવાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। તો ટાટ વિષયવાઇઝ જગ્યાઓને તમારું મેરિટ છે કેટલું રહેશે મિત્રો, કયા વિભાગની ભરતી છે એ જલ્દી પ્રોસેસ થશે, ઉંમર મર્યાદા વધઘટ અને માર્કશીટ વેલિડિટી બાબતે તમારો પ્રશ્ન હશે તો મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો છું। મેરિટ તમારું કેટલું રહેવાનું છે, ઉંમર આપણી છે તો શું ભરતીમાં ભાગ લઈ શકશું, અમારી આટલી ઉંમર છે તો તારીખ કઈ હશે, માર્કશીટ વેલિડિટી બાબતે ઘણાને પ્રશ્ન છે કે મારી માર્કશીટ મેં આટલા વર્ષમાં 2020માં 2013માં પાસ કરેલ છે તો શું હું પાર્ટિસિપેટ ભરતીમાં કરી શકું છું। મિત્રો તમારો મેરિટ તમારો સમાવેશ 2024માં થશે કે નહીં, સંપૂર્ણ ડિટેલ્સમાં વાત કરવાનો છું। મહત્વની અપડેટ છે, અંત સુધી જરૂરથી નિહાળજો અને આપણી ચેનલ ઉપર નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। મહત્વની અપડેટ આપતા પહેલાં મિત્રો ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ મને જરૂરથી જોઈન કરી નાખો। તો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે કેટલી ભરતીઓ આવશે, જે ચક્કર પણ અહીંયા જોવા મળી રહ્યું છે, કેટલી ભરતી કેટલા સમયની અંદર અને કઈ તારીખે ભરતીનો સમાવેશ કરવામાં આવશે, પ્રોસેસ કરવામાં આવશે। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આચાર્યની 1/8/2024 એટલે કે 1 મહિનાનો સમયગાળો રહ્યો છે, પ્રોસેસ હાથ ધરવામાં આવશે। પછી એ પણ જૂના શિક્ષકોની ભરતી સાથે સાથે 9મા મહિનામાં મિત્રો હાયર સેકન્ડરીની ભરતી છે તમારી જોવા મળી જવાનું છે। પછી સ્ટેપ બાય સ્ટેપ ભરતીની પ્રોસેસ જોવા મળશે। હવે વાત કરીએ માર્કશીટ બાબતે, ઘણાને સવાલ હોય છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હાયર સેકન્ડરી અને સેકન્ડરીની 2023 અને 23 જે ઉમેદવારો અગાઉની પરીક્ષા પાસ કરી છે, જે હમણાં લેવાની છે, એ લોકો જ આમાં એલિજિબલ રહેશે। બાકી વાત કરીએ કે ટેટ 1-2માં તો જે 2011ની માર્કશીટ છે એ પણ આમાં એલિજિબલ રહેશે, એ લોકો પણ આમાં ફોર્મ ભરતીમાં ભાગ લઈ શકશે। હવે મહત્વની વાત કરીએ મિત્રો મેરિટ બાબતે, મહત્વની અપડેટ આપવાનું છું, અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો। બીજી વાત કરીએ મિત્રો કે પરીક્ષા કેટલા ઉમેદવારો પાસ થયા છે તો તમારું કોમ્પિટિશન કેટલું રહેશે। ટેટ 1માં 39,395 ઉમેદવારો, ટેટ 2માં 2,35,956, ટાટ હાયર સેકન્ડરીમાં 28,307, ટાટ એચએસ એટલે કે હાયર સેકન્ડરીમાં સેકન્ડરી હતી તો સેકન્ડરીમાં 15,253। તો ટોટલ તમે અહીંયા મોટો આંકડો જોવા મળી રહ્યો છે, તમારી કોમ્પિટિશન કેટલી ટાઈટ રહેવાની છે, પરંતુ અહીંયા પણ વિષય વાઇઝ અને કેટેગરી પ્રમાણે તમારું મેરિટ છે અટકવાનું છે। તો 3,18,911 જેટલું તમારો ઉમેદવારો સામે કોમ્પિટિશન રહેવાની છે। હવે મિત્રો મેરિટની પ્રોપર આજે લઈને આવવાના છે, તમામ કેટેગરીનું અને હાયર સેકન્ડરીનું હોય કે તમામનું આપણે મેરિટ લઈને આવવાના છીએ, જેથી એક્ટિવ રહેજો। 11 વાગે આપણે વિડીયો મેરિટ લેવલ બાબતે અને બીજા પણ કોઈ ડાઉટ હશે તો એનો પણ પ્રોપર વિડીયો લઈને આવવાના છીએ, જેથી એક્ટિવ રહો। જય હિન્દ, જય સંવિધાન।